આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ધ્યાન આંખો બંધ કરીને બેસવા માત્રથી થઈ જતું નથી. ધ્યાનનો અર્થ છે શ્રીહરિજી મહારાજના સ્વરૂપનું ચિંતન. જેવું આપણે ખુલ્લી આંખે જોઈ રહ્યા હોઈએ એવું જ આપણા અંતરાત્મામાં, હૃદય આકાશમાં, આત્મામાં, અક્ષરધામમાં આપણે ભગવાનને જોઈએ. અને જેવા બાર ભગવાન દેખાતા હોય એવા ને એવા જ આ બેહૂબ એના એક એક અંગોએ સહિત જો અંતરાત્મામાં વાલા મહારાજ ઉજ્જવળ આભા સહિત ભાસવા લાગે તો એ બહુ જ સારું ધ્યાન લાગ્યું કહેવાય. અને ગોપાળાનંદ સ્વામીએ તો એક જગ્યાએ એવું કહ્યું છે કે ત્રિપુટી એકમાત્ર ધ્યેય સ્વરૂપમાં શમી જાય, તલ્લીન થઈ જાય તો ધ્યાનનો નંબર 1 આપી શકાય. અર્થાત મારા મનમાં એમ હોય કે હું અહીંયા બેઠો બેઠો આવું આસન વાળીને આમ ધ્યાન કરું છું, અને ધ્યાતા કહેવાય. પછી હું મનમાં એવું વિચારું આજે હું સાંગ ધ્યાન કરું છું, ઉપાંગ ધ્યાન કરું છું, આજે સારું ધ્યાન થાય છે, વાહ વાહ મહારાજ તમારું ખૂબ સરસ ચિંતન થાય છે, આ ધ્યાન કહેવાય. અને જે વાલા મહારાજ દેખાય સાક્ષાત જાણે કે મળી ગયા હોય એવો આભાસ થાય એ ધ્યેય સ્વરૂપ કહેવાય. પણ ગોપાળાનંદ સ્વામી એમ કહે છે આ ધ્યાતા, ધ્યાન અને ધ્યેય 3 છે, આને ત્રિપુટી કહેવાય. આમાંથી પહેલા 2 ત્રીજામાં તલ્લીન થઈ જાય, મતલબ એકમાત્ર ધ્યેય આકાર થઈ જાય. મહારાજ 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 થાય. તો ગોપાળાનંદ સ્વામી એવું કહેતા હતા સર્વોત્તમ ધ્યાન લાગ્યું કહેવાય. એવું ધ્યાન લગાડવા માટે પ્રેમ ખૂબ જોઈએ, મહિમા જોઈએ, ગળેલું હૃદય જોઈએ, દાસભાવ જોઈએ, અને કોઈની આગળ રંજ પણ ઉપસવાનો કે કોઈની આગળ પોતે હાઈલાઇટ થવાનો આટલો દુષ્ટ ભાવ ન હોવો જોઈએ. માત્ર ને માત્ર વાલા મહારાજનો મહા આનંદ માણવાનો, એમના ઋણનો અહેસાસ હોય અને પછી પ્રેમથી ભગવાનમાં જોડાઈ જઈએ તો આપણને આ લાભ સારામાં સારો મળી શકે.